શ્રી મેલડી માતાજી કળિયુગના એક પરમ શક્તિશાળી, જાગતી જ્યોત અને દયાળુ દેવી તરીકે પૂજાય છે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના લોકજીવનમાં મા મેલડી પ્રત્યે અપાર શ્રદ્ધા જોવા મળે છે. લોકવાયકાઓ અને પૌરાણિક કથાઓ અનુસાર મા મેલડીના પ્રાગટ્ય અને ઇતિહાસ વિશે રોચક કથાઓ પ્રચલિત છે. 1. નામ પાછળનો ઇતિહાસ અને પ્રાગટ્ય કથા. લોકકથાઓ અનુસાર જ્યારે મહિષાસુર રાક્ષસનો વધ કરવા માટે આદ્યશક્તિએ નવદુર્ગાનું રૂપ ધારણ કર્યું ત્યારે તેમણે તમામ શક્તિઓ એકઠી કરી હતી. યુદ્ધના અંતે મહાલક્ષ્મી અને અન્ય દેવીઓના દેહના મેલ શક્તિના અંશમાંથી એક દિવ્ય શક્તિ પ્રગટ થઈ. દેવીઓની નજરે જ્યારે આ શક્તિ આવી ત્યારે તેમણે નવદુર્ગા સામે પોતાની ઓળખ અને અધિકાર માટે લડત આપી. આ જોઈને ભગવાન શિવ, ભોલેનાથ પ્રસન્ન થયા અને તેમણે કહ્યું કે તું તારા હક માટે પોતે જ લડી, એટલે કે મેં લડી. આ કારણે તેમનું નામ મેલડીમાં પડ્યું. શિવે તેમને પોતાની પુત્રી સમાન ગણીને કળિયુગમાં ઘરે ઘરે પૂજાવાના આશીર્વાદ આપ્યા. 2. ચોખ્ખા ઉગતાની દેવી. એક અન્ય માન્યતા પ્રમાણે શ્રી મેલડી માતાજીએ ભગવાન શંકરની જટામાંથી નીકળતી પવિત્ર ગંગાજીની ધારામાં સ્નાન કર્યું હતું. આથી તેઓ ચોખ્ખા ઉગતાની મેલડીમાં તરીકે ઓળખાય છે. તેઓ કોઈ મેલા કે અશુભ દેવી નથી, પરંતુ ભક્તોના સંકટોને હરી લેનારા પરમ દયાળુ મા શક્તિનું જ સ્વરૂપ છે. 3. ગુજરાતમાં આગમન. મહિષાસુરના વધ પછી જ્યારે બધી દેવીઓ પોતપોતાના સ્થાન જેમ કે મહાકાળી પાવાગઢ, ચામુંડા ચોટીલા પરત ફરી રહી હતી ત્યારે મેલડી માતાજી રણમેદાનમાં ઊભા રહ્યા. આ જોઈને આરાસુરના મા અંબાજીએ તેમને કહ્યું, હે મેલડી, તારે ચિંતા કરવાની જરૂર નથી. પૃથ્વીલોક પર ભક્તોના ઉદ્ધાર માટે તું ગુજરાત, કાઠિયાવાડ અને કચ્છની ભૂમિ પર જા. તારક ચિહ્ન મા અંબાએ પોતાના આયુધો અને શક્તિઓ મા મેલડીને અર્પણ કર્યા અને ત્યારથી માતાજી ગુજરાતના ખૂણે ખૂણે ભક્તોની રક્ષા માટે સ્થાયી થયા. માતાજીનું સ્વરૂપ અને વાહન. મા મેલડીનું વાહન કાળો બોકડો બકરો છે, જેના પર સવાર થઈને તેઓ ભક્તોની વહારે ધાય છે. રૂપ અને આયુધ. માતાજી અષ્ટભુજા, 8 હાથવાળા છે. તેમના હાથોમાં ત્રિશૂલ, તલવાર, ખડગ, ખપ્પર અને ચક્ર જેવા શસ્ત્રો શોભે છે, જ્યારે એક હાથ ભક્તોને આશીર્વાદ આપતી મુદ્રામાં હોય છે. લોકજીવનમાં મહત્વ. ગુજરાતમાં મા મેલડી અનેક રૂપો અને સ્થાનોના નામથી પૂજાય છે, જેમ કે મસાણી મેલડી, વડલાવાડી મેલડી, આડા મારગની મેલડી, ઉગતા પોરની મેલડી અને કડીની મેલડી. ખેતરોના શેઢે રક્ષક, ક્ષેત્રપાળ તરીકે પણ તેમની સ્થાપના કરવામાં આવે છે. મુખ્ય સંદેશ. મા મેલડી વિશે કહેવાય છે કે ભલે વિધાતાના લેખમાં દુઃખ લખ્યું હોય, પણ જો ભક્ત સાચા હૃદયથી માને આજીજી કરે તો મા મેલડી લેખ પર મેખ મારીને, નસીબ બદલીને પણ પોતાના ભક્તની લાજ રાખે છે અને તેના કષ્ટો કાપે છે.